નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત નજીક બની રહ્યું છે વાવાઝોડું। 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ। તો ગુજરાતના લાખો લોકોને ઉપયોગી થાય એવા મુખ્યમંત્રીના 6 મોટા નિર્ણય, ખેડૂતોને 2000 રૂપિયાની સહાય, વાહન ચાલકો માટે નીતિન ગડકરીનું મોટું એલાન, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, તો કેન્દ્ર સરકારની 5 મોટી જાહેરાત। 12 પાસને મળશે હવે 6000 રૂપિયાની સહાય, રાશન કાર્ડ ધારકો માટે છેલ્લી તારીખ 30, અને હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। તો આરબીઆઈની મોટી જાહેરાત, ખેડૂતોને 50% સહાય આપતી નવી યોજના, રાશન કાર્ડ ધારકોને મળશે હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, તો 2.5 લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો, અને દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત નજીક બની રહ્યું છે વાવાઝોડું। ગુજરાતમાં હાલ જે રીતની સ્થિતિ છે તેને જોતા 48 વર્ષ બાદ વાવાઝોડું ઇતિહાસ રચશે। જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે। હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ આવી ઘટના બનતી હોય છે। 1978માં જે રીતનો ટ્રેક વાવાઝોડું બન્યું હતું ત્યારે ફરી એકવાર 48 વર્ષ બાદ આ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે। લગભગ તે જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે। ગુજરાતીઓ માટે હજુ 72 કલાક સાવધાન રહેવાની જરૂર છે। ગુજરાત નજીક વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। ગણતરીની કલાકોમાં આસના નામનું વાવાઝોડું છે તે અત્યારે બની રહ્યું છે અને આગામી 3 દિવસ દરમિયાનમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે, જેને લઈને તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે। માછીમારોને દરિયામાં ન જવા માટે ભલામણ કરવામાં આવી છે। દરિયામાં 85 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લામાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવનો ફૂંકાઈ રહ્યા છે। હજુ 3 દિવસ ભારે રહેશે ગુજરાત માટે, તેથી કામ સિવાય ઘરની બહાર નીકળવું નહીં મિત્રો। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો, ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકારે સહાયની જાહેરાત કરશે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે। ખેતરો ધોવાઈ જતા ખેડૂતોને હાથમાં આવેલા કોળિયા છીનવાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદ થવાના કારણે ખેડૂતો સરકાર પાસેથી સતત સહાયની માંગ કરી રહ્યા છે। બીજી તરફ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। રાઘવજી પટેલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું છે કે વરસાદને લઈને અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી છે। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। ખેતીમાં થયેલા નુકસાન વિશે તેમણે કહ્યું છે કે ખેતીમાં થયેલા નુકસાન સર્વે કરવામાં આવશે। ખરાબ રસ્તાઓમાં તાત્કાલિક રિપેર કરવા પણ સૂચના અપાઈ છે। જણાવી દઈએ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। મગફળી અને કપાસ જેવા પાકો ધોવાઈ ગયા છે। આ સિવાય ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઊભા પાક છે એ સુકાઈ ગયા છે। આ જ કારણે ખેડૂતો સહાયની માંગ અત્યારે કરી રહ્યા છે। મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર નાગરિકોના કામ છે એ અટકશે નહીં। આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 જગ્યાએ સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે। ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર વસતા જે લોકો છે એટલે કે નાગરિકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે, અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે એ ઊભા કરવામાં આવશે, જેના થકી નાગરિકો છે એમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામો છે એ તમે સિટી સેવિક સેન્ટર પર કરાવી શકો છો। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ભૂગર્ભ ઊંચા લાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। મિત્રો, આ માટે સરકારની અંદર બંધ અને બિનઉપયોગી હાલતની અંદર પડેલ જે ખાનગી ટ્યુબવેલો હતી એમને વરસાદના પાણીથી રિચાર્જ કરવા માટે સરકારે 150 કરોડ રૂપિયાની જોગવાઈ છે કરી છે। 10,000 ખાનગી ટ્યુબવેલ છે એમની વરસાદી પાણીથી રિચાર્જ કરવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર સરકારી શાળાની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમની માટે ફ્રી સાયકલ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ અંતર્ગત ધોરણ 9 થી લઈને 12ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને ફ્રીમાં એટલે કે મફતમાં સાયકલ છે એ આપવામાં આવશે। ત્યાર પછી આગળ મુખ્યમંત્રીના નિર્ણય ઉપર નજર કરીએ તો અગાઉ વર્ષ 1/4/1978 પહેલા જન્મેલા લોકોના જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ છે એ રાખવામાં આવતો હતો।
આ માટે ગુજરાત રાજ્યની અંદર બક્ષી પંચ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે રેવન્યુ રેકોર્ડ છે એ માન્ય પુરાવા તરીકે ગણવામાં આવશે. આના થકી ઓબીસી સમાજના બાળકો છે એમને જાતિનું પ્રમાણપત્ર મેળવવા માટે સરળતા રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો 54 નગરપાલિકાઓ છે એમની અંદર અગ્નિશમક સાધનો છે અને વાહનો છે એમની ખરીદી કરવા માટે સરકાર દ્વારા 63 કરોડ રૂપિયાની ફાળવણી છે એ કરવામાં આવશે. 54 નગરપાલિકાની અંદર 71 ફાયર વાહનો અને સાધનોની ખરીદી છે એ GUDC દ્વારા કરવામાં આવશે. આ નિર્ણય થકી સિટીની અંદર રહેતા જે લાખો લોકો છે એમને મોટો ફાયદો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો 31 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરી લેજો આ કામ, નહીતર નહીં મળે અનાજ. રાજ્ય સરકારે ખાદ્ય સુરક્ષા હેઠળ આપવામાં આવતા રાશન માટે પરિવારોના તમામ પાત્ર સભ્યો માટે KYC ફરજિયાત બનાવ્યું છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે તાજેતરમાં એક આદેશ જારી કર્યો છે અને તમામ રાશન ડીલરોને દરેક પાત્ર પરિવારોના સભ્ય માટે KYC કરવાનો આદેશ આપ્યો છે. એ અંતર્ગત દરેક લાભાર્થીઓ તેમના નજીકના રાશન ડીલર પાસે જવું પડશે અને POS મશીન પર ફિંગરપ્રિન્ટ દ્વારા KYC કરવું પડશે. KYCની છેલ્લી તારીખ લંબાવીને 31 ઓગસ્ટ 2024 કરવામાં આવી છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું છે કે ખાદ્ય સુરક્ષા યોજનાના સતત લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓએ ફરજિયાતપણે તેમના નજીકના વ્યાજબી ભાવની દુકાન પાસે જવું પડશે અને 31 ઓગસ્ટ પહેલા KYC કરાવવું પડશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો સરકારની ફાયદા અપાતી 5 મોટી જાહેરાત, જેમાં શહેરી વિસ્તારની અંદર 1 કરોડ આવાસ છે એ બનાવવામાં આવશે. તો 1 કરોડ ઘરને PM સૂર્ય ઘર યોજના હેઠળ મફત વીજળી છે એ આવનારા દિવસની અંદર આપવામાં આવશે. તો PM ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત હવે એમને 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે આ યોજના, જે અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો છે, ગરીબો છે, એમને મફત રાશન છે એ આવનારા 5 વર્ષ સુધી મળતું રહેશે. સાથે 27 શહેરની અંદર સાપ્તાહિક બજાર યોજના છે એ પણ લાગુ કરવામાં આવશે અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો ચોથો તબક્કો છે એ હવે આવનારા દિવસોની અંદર શરૂ કરવામાં આવશે, જેના થકી 25 જેટલા ગામડાઓ છે એમને જોડવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો વાહન ચાલકો માટે નીતિન ગડકરીનું મહત્વપૂર્ણ નિવેદન. નીતિન ગડકરીએ કહ્યું છે કે ટોલ સિસ્ટમ હવે નાબૂદ કરવામાં આવશે અને એની જગ્યાએ હવે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે. નીતિન ગડકરીનું કહેવું છે કે આ સિસ્ટમ લાગુ કરવાનો પાછળનો ઉદ્દેશ એ છે કે ટોલ છે એ વસૂલવાતની અંદરમાં વધારો થાય અને ટોલ પ્લાઝા ઉપર જે ભીડ થાય છે એમની અંદર થોડો ઘટાડો થાય. એટલા માટે આવનારા દિવસની અંદર સિસ્ટમ છે એ લાગુ કરવામાં આવશે, એટલે કે હવે સેટેલાઇટ આધારિત કલેક્શન છે, ટોલ કલેક્શન એ કરવામાં આવશે, જેમના થકી જેટલી તમે મુસાફરી કરો છો તેમના આધારે પૈસા છે એ કાપી લેવામાં આવશે. એટલે કે પહેલા નીતિન ગડકરીનું કહેવું હતું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, જેટલી મુસાફરી કરો છો તેટલા પૈસા છે તમારી પાસેથી કાપી લેવામાં આવશે. જો કે ગુજરાતની અંદર અને ભારતની અંદર આ ક્યારથી લાગુ થાય એની અંગે અત્યારે કોઈ છે તે સ્પષ્ટતા કરવામાં નથી આવી. ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતો માટે છે એ અત્યારે મહત્વપૂર્ણ છે તે જાહેરાત કરવામાં આવી છે. તેમની ઉપર મિત્રો જો નજર કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે એમને હવે 4 હેક્ટર ઊભા કરેલા પાકો છે એમાં હવે સહાય મળશે. ગુજરાતની અંદર અમરેલી, દાહોદ, ગાંધીનગર, બનાસકાંઠા જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી હવે બાગાયતી ખેતી કરતા જે ખેડૂત ભાઈઓ છે એમની આવક મેળવવાની અંદર મોટો ફાયદો થશે. અને બાગાયતી ખેતી કરતા ખેડૂતો છે એમને અત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત, જેમાં અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર મોટા સેન્ટરો છે એ બનાવવામાં આવશે. ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય છે પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આપવા માટે સરકારે નવી યોજના છે એ જાહેર કરી છે. શાકભાજીના પાકોની અંદર પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન મળે એટલા માટે આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવશે, જેમના થકી પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા જે ખેડૂતો છે એમને બિયારણ ખરીદવા માટે શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે છે તે 20,000 પ્રતિ હેક્ટર સહાય છે એ ચૂકવવામાં આવશે. મિત્રો આ યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે અને ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એમને હવે પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ.
27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર એ લાગુ કરવામાં આવશે। મિત્રો આ આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે। આની અંદર રાજ્યનો કોડ હશે, જિલ્લાનો કોડ હશે, સાથે મિત્રો ઉપજિલ્લાનો કોડ હશે અને ગામડાનો પણ કોડ છે એ શામેલ કરવામાં આવશે। જે ખાસ કરીને વિસ્તારો હશે, જમીન હશે, પ્લોટ હશે, જેમનું માપ લેવામાં આવશે। ત્યાર પછી એક આઈડી નંબર છે આપવામાં આવશે અને આ નંબર છે ડિજિટલ રાખવામાં આવશે। જો આ જમીન તબદીલ કરવામાં આવે તો પણ આ નંબર છે એ સમાન રહેશે અને જમીનનું વિભાજન કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે, એટલે કે સેમ જ રહેશે। તો ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ માટે સમાન રહેશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે એમનું એક માપ લેવામાં આવશે અને ત્યાર પછી જે પ્લોટના માલિક છે એમનું આ ડિટેલ અંતર્ગત તેમની બધી જ ડિટેલ છે નાખવામાં આવશે। ત્યાર પછી એક 14 અંકનો એટલે કે 14 આંકડાનો નંબર છે જી આધાર એ જનરેટ થશે અને આ નંબર છે તે ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જ જે જમીન હશે એમની ટોટલ એટલે કે બધી જ માહિતી અને એમનો રેકોર્ડ છે એમની વિગતો પણ તમે મેળવી શકો છો। એટલે કે જમીન રેકોર્ડ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એક દરેક વિગતો છે એ દાખલ કરી દેવામાં આવશે અને આ રીતનું જમીનનું છે એ આધાર કાર્ડ આવનારા દિવસની અંદર બનાવવામાં આવશે। તો જમીન આધારને લઈને મહત્વપૂર્ણ સમાચાર। ત્યાર પછી આગળ જોઈએ તો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારો છે એમને 450 રૂપિયામાં હવે એલપીજી ગેસ સિલિન્ડર મળશે। મિત્રો સીએમ ભજનલાલની જે સરકાર છે એમને વિધાનસભાની અંદર જાહેરાત કરી દીધી છે। એમને કહ્યું છે કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને બીપીએલના જે પરિવારો હતા એમને લોકો છે એમને 450 રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળતો હતો, પરંતુ હવે જે લોકો રાશન કાર્ડ મેળવે છે, ઘઉં મેળવે છે એવા લોકોને હવે 450 રૂપિયામાં છે એ ગેસ સિલિન્ડર મળશે અને ગુજરાતની અંદર પણ મિત્રો 500 રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે। એટલે કે મિત્રો માર્કેટની અંદર જે 820 રૂપિયાની આજુબાજુના જે ભાવની અંદર જે સરકાર દ્વારા છે તે 300 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે, આમ 500 રૂપિયાની આજુબાજુમાં ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે। તો મિત્રો હવે ગુજરાતને જે રીતે ભજનલાલ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેવી રીતે હવે ગુજરાતની અંદર પણ આ નિર્ણય લેવો જોઈએ। ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો છે જેમને અનાજ મળી રહ્યું છે એમને પણ હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ। મિત્રો ખાસ કરીને તમે કહેજો કે જે લોકો છે ગુજરાતના વાસીઓ તેમને 300 રૂપિયાની સબસિડી મળવી જોઈએ કે ના મળવી જોઈએ, ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। ખેડૂતોને 50%ની સહાય છે મળશે। ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના છે અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એકમ દીઠ છે તે ખર્ચના 50% રકમ છે તે આપવામાં આવશે। મિત્રો તમારા વિસ્તારની અંદર ખેતીની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભું કરો છો તો તેમની અંદર સરકાર દ્વારા સબસિડી છે આપવામાં આવશે અને આ સબસિડીની રકમ છે એ 3.79 કરોડ રૂપિયા સુધીની હશે। તો ગુજરાતની અંદર જે સમૃદ્ધ ખેડૂત ભાઈઓ છે એમને આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે અને આ યોજના થકી એટલે કે લાભાર્થીઓને છે એ પૈસા ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી સ્વરૂપે છે આપવામાં આવશે અને આ માટે ગુજરાત સરકારે 50 કરોડ રૂપિયાની છે તે અત્યારે જાહેરાત કરી છે। એટલે કે મિત્રો અત્યારે છે તે યોજના અંતર્ગત અત્યારે કહેવામાં આવી રહેશે અને એ પૈસા છે તે ફાળવવામાં આવશે। તો ગુજરાતની અંદર જે ખેડૂત ભાઈઓ છે તે પોતાના વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માંગે છે એમને ગુજરાત સરકાર દ્વારા આ યોજના થકી 50% સહાય છે એ આપવામાં આવશે। ત્યાર પછી આગળ જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ગયા બજેટની અંદર નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી જાહેરાત કરી હતી। કહ્યું હતું કે 5 રાજ્યોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ છે લોન્ચ કરવામાં આવશે। જે 5 રાજ્યો બાકી રહી ગયા હતા એમની અંદર હવે કિસાન કાર્ડ યોજના અંતર્ગત છે તે ખેડૂતોને લોન આપવામાં આવશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે। ગુજરાતની અંદર આ યોજના ચાલુ છે। જે ખેડૂત ભાઈઓને લોન લેવા માંગતા હોય એ દરેક ખેડૂતોને 4%ના વ્યાજ દરે ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત લોન છે લઈ શકશે। સમાચારની અંદર આગળ વધીએ તો આરબીઆઈ દ્વારા છે તે અત્યારે મોટી જાહેરાત લેવામાં આવી છે। આરબીઆઈએ યુપીઆઈની લિમિટ છે એ 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી નાખી છે। આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે ટેક્સ ચૂકવણીની બાબતોમાં યુપીઆઈની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન 1 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે અને આરબીઆઈના નવા નિયમ મુજબ 2 વપરાશકર્તાઓ છે યુપીઆઈની ચૂકવણી માટે એક જ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી શકશે। તો મિત્રો આરબીઆઈ દ્વારા યુપીઆઈના નવા નિયમને લઈને છે તે અત્યારે જાહેરાત કરવામાં આવી છે।
ત્યાર પછી આગળ જોઈએ તો 12 પાસ વિદ્યાર્થીઓ છે એમને 6,000 રૂપિયાની સહાય મળશે. મહારાષ્ટ્રની અંદર લાડલાભાઈ યોજના છે જાહેર કરવામાં આવી છે, જેમની અંદર ધોરણ 12 પાસને 6,000 રૂપિયા, ડિપ્લોમાની અંદર જે અભ્યાસ કરતા હોય વિદ્યાર્થી એમને 8,000 અને ગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે તેમને 10,000 પ્રતિ માસ છે મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે હવે ગુજરાતમાં 2.5 લાખથી વધારે ખેડૂત ભાઈઓ છે એમને 2,000 રૂપિયાનો હપ્તો નહીં મળે. રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરી નાખી છે. ગુજરાતની અંદર જે ખેડૂત લાભાર્થીઓ પાત્રતા ન ધરાવતા હોવા છતાં ખોટી રીતે છે તે અત્યારે લાભ લઈ રહ્યા હતા તેવા ખેડૂત ભાઈઓના નામે છે તે પીએમ કિસાન યોજના અંતર્ગત બાદબાકી કરવામાં આવી છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે પીએમ કિસાન યોજનાની અંદર 2.62 લાખ ખેડૂતોની બાદબાકી કરવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતો જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય, લાભ લેતા હોય અથવા તો જે ખેડૂત ભાઈઓ પતિ પત્ની બંનેના નામે લાભ લેતા હોય અને અમુક ખેડૂત ભાઈઓ એવા હતા કે જેઓ પેન્શન મળતું હતું છતાં પણ લાભ લેતા હોય